આ જેનીને આપવાનું બધું અહીંયા પાથરું છે અને સામે 3 ઊભી છે એનો ડાચા તો જો શીકણી કાકીની તો આંખો જ ફાટી ગઈ છે આ સોનાના હાર જોઈને. મમ્મી જોઈ લેજો હા, બધું આવી ગયું છે. તમે કીધું તું એમ લિસ્ટમાંથી જેટલું હતું બધું લઈ લીધું છે અને તેમ છતાં કાંઈક રહી જતું હોય તો મને કહી દેજો, આપણે પછીથી મગાવી લેશું ડબ્બાને કહીને, હો ને? આમ તો બધું બરાબર જ લઈ આવ્યા છો બેટા, અને તેમ છતાંય કાંઈક ખૂટશે તો પછી જેનીને કહેશું કે તું તારી પસંદનું લઈ આવ. એલી મીઠી આ કેટલી વસ્તુઓ લઈ આવ્યા જોયું તે? અને ઓલા હાર તો જો દેખાડો કરવામાં બહુ માને છે પીપળીનો પરિવાર. એલી પીપળી આટલા મોંઘા હાર દેવાની છો વહુને? અને સાબ ને બધું તો વહુના ઘરેથી આવે ને, આટલું બધું થોડું દેવાનું હોય તમારે. એલી શીકણી એ બધા ફોરેનરો છે એટલે અમે નક્કી કર્યું છે કે દીકરીનો જે રિવાજો ને એ અમે જ પૂરો કરશું, અને આ બધું સત્તું લઈ દેશે જેનીને. થોડુંક અમારા તરફથી છે ને થોડુંક સત્તુ તરફથી છે, એટલે કાંઈ વાંધો નથી એમાં. ઠીક, પણ મને યાદ છે ત્યાં સુધી આ ડબ્બીને તો આટલું બધું નતું દીધું કા? એક વહુને આટલું ને એક વહુને આટલું બધું. જેની વહુ તારી બહુ પસંદની લાગે છે. એલી એવું કાંઈ નથી, મારે 2 વહુઓ હરખી છે, અને તને એકવાર કીધું કે આ બધું જે છે ને અડધી વસ્તુ સત્તુ લઈ દેવાનો છે, આ બધા સેટું ભારે ને બધું સત્તુ લઈ દેવાનો છે. એ કમાય છે ને એ લઈ દે એની બાયડીને, અને મારી ડબ્બીને એવું કાંઈ નથી. હા હો શીકણી કાકી, મને કોઈ એવો લોભ નથી, મારી પાસે ઘણું બધું છે. હા એ તો નવી વહુ આવવા દો એટલે ખબર. અત્યારે તું નવી છો એટલે તારી બોલબાલા છે, પછી જેવી ઈ આવશે એટલે તું કોણ, એવું જ હોય. તો શીકણી કાકી તમે એકતા કપૂરના ફેન છો ને? તમારી વાત ઉપરથી જ લાગે છે કે તમે એની સિરિયલો બહુ જોતા લાગો છો, સાસુ વહુના ઝઘડા ને એવું બધું કા? વાયડીની થામાં જે હકીકત છે ને એ કહું છું. चलो अब घर चलते हैं, मुझे सो जाना है. अगर मैं 8-9 घंटे की नींद नहीं करती हूँ तो फिर मेरे डार्क सर्कल्स हो जाते हैं. प्लीज चलो. હા એલી હાલ અમે લોકો જઈએ હવે, અને કાલે હું છે પ્રોગ્રામ એકવાર કહી દે જટ હાલ, એટલે અમે લોકો તૈયાર થઈને આવી જઈએ પરવારીને. જો કાલે સવારે છે માંડવા ટાણે ચા નાસ્તો રાખ્યો છે, લાઈવ ઢોકળા અને સા અને ગુલાબજાંબુ આટલી વસ્તુ સવારે રાખી છે, અને પછી પીઠી રાખી છે, પીઠી પછી જમણવાર છે, અને સાંજે સંગીતનો પ્રોગ્રામ છે જેમાં મારું ડાન્સ પરફોર્મન્સ છે, અને મમ્મી પપ્પાનું ડાન્સ પરફોર્મન્સ છે, ટીનુબેનનું ડાન્સ પરફોર્મન્સ છે, અને જેની અને સત્તુભાઈ છે એનું ડાન્સ પરફોર્મન્સ છે. એટલે ખાસ આવજો બધા, અને ગરબા પણ રમવાના છે આપણે બધાએ, હો ને? એટલે કાલનો આખો દિવસ મોજે મોજ છે. એ ડબ્બી મારું એ નામ લખી લેજે, હું એ ડાન્સ કરીશ. નહીં, ડાન્સ અમારે ખાલી ઘરના હોય જ કરવાનો છે. તું નીચે જ્યારે ગરબા રમીએ ને ત્યારે રમજે, હો? વાડા જેવી કેવી નાસે જ જોતો. એલી હાલ હવે ભમરી ઘરે નથી જવાનું, તમને તો બહાર રખડવા મળે એટલે જલસા પડી જાય કા? આ તે હું એકલી થોડી રખડું છું, તમે તો હવારથી રખડો છો તમારી બેનપણીઓ હારે કા? તમારે રખડવાનું મારે નહીં રખડવાનું એમ? આ શીકણી કાકીને ભગવાને પરફેક્ટ વહુ આપી છે. આવી હાવું હોય તો આવી જ વહુ જોઈએ, હા મેં સટાક દઈને જવાબ દેવા. હાલો હવે ઊભા હું છો, હાલો નીકળીએ આપણે જઈએ, હાલો. હાલ એ સીધી ઊભી રહે હવે, હાલ ઘરે જવાનું છે આપણે. એલી મને ઘર સુધી મૂકી જાજે, મને બહુ બીક લાગે છે એકલું જાતા. એલી તારું ઘર ઠેઠ આગળની ગલીમાં છે, એકલી જતી રહેજે, તને કઈ મૂકવા નહીં આવું. એવું કરો માં પ્લીઝ, મને મૂકી જાજો પ્લીઝ, મને બહુ બીક લાગે છે. એલી બાપા મૂકી જા ને, અને પાછી રોવા બેઠી આ તો. હા મૂકી જાશે હો તને રોમાં. હા રોમાં હાલ મૂકી જઈશ હો. चल फटाकड़ी चलते हैं. ओके ओके ठींगू, बाय डब्बी, कल मिलेंगे मांडवे में. ए हाँ बाय, આવી જાજે હો ફટાકડી. હાલો હવે ડબ્બી ટીનું આ બધું સમેટો અને હરખી જગ્યાએ મૂકી દેજો, અને હાલો જમવાનું તૈયાર કરો. હાલો તમારા પપ્પા ને ડબ્બો ને બધા આવતા જ હશે. સત્તુ ને એ લોકો તો હેલિકોપ્ટરનું કરવા ગયા છે ને, કાંઈ ફોન આવ્યો તો ડબ્બી? એ હા એ લોકો હજી ત્યાં જ છે, અને મેં જ્યારે ફોન કર્યો ને ત્યારે હજી જોતા હતા કે કયું હેલિકોપ્ટર સારું છે ને કયું નહીં ને એવું બધું જોતા હતા. એલા મેં તો પહેલી વાર જોયું હા હેલિકોપ્ટરનું બસ સ્ટેશન, જોરદાર છે નહીં? એલા અભણ એને હેલિકોપ્ટરનું બસ સ્ટેશન ના કહેવાય, એને હેલિકોપ્ટરનું સ્ટેશન કહેવાય. તું મૂંગી મર, પેલું ધોરણ પાસ છો ને પાછી મને શીખવાડસ. આ વખતે આપણા હાથમાં ગજબનો બકરો આવ્યો છે હો.
હા હાવ હાસી વાત છે હો. આપણા બધાના કપડાં લગભગ 50 લાખના આવ્યા અને આ હવે હેલિકોપ્ટરનું જોઈએ હું ભાડું કે છે. બિચારું મને તો દયા આવે છે હો સત્તુ ઉપર. હા તો તું આ માલમાંથી એકે ભાગ ન રાખતી હો. બહુ દયા આવે છે ને તને. ના ના મારો ભાગ રાખજો હો. ભાગ તો જોઈએ જ ને. બસ તો મૂંગી મર. બેબી ઇટ ઇઝ સો બ્યુટીફુલ. થેન્ક યુ બેબી. આઈ લવ યુ. એનીથિંગ ફોર યુ માય બેબી. ચાલો હવે આપણે હેલિકોપ્ટર નક્કી કરી લઈએ અંદર જઈને. હા આ જે હેલિકોપ્ટર સ્ટેશનના માલિક છે ને એને મેં ફોન કર્યો છે. બસ એ આવતા જ હશે. अरे सत्तू भाई तुम लोग सब इस तरफ आ जाओ, इस तरफ है आपका हेलीकॉप्टर. એટલે તારા ડોહા પાછળ જો આ તો સોપારીભાઈનું હેલિકોપ્ટર સ્ટેશન છે. એક કામ કર, તારી પાસે રૂમાલ છે ને, જટ રૂમાલ બાંધી દે મોઢા ઉપર, એને ખબર ન પડવી જોઈએ કે આપણે છીએ. મિસ્ટર સંપ, મિસ્ટર રોબર્ટ, તમે લોકોએ કેમ માસ્ક પહેરી લીધું? તમારા ઇન્ડિયામાં બહુ ધૂળ છે, અમારાથી શ્વાસ નથી લેવાતો, એટલે માસ્ક પહેરી લીધું. સીધી મીઠી બોલ ને, ફાટી પડી છે સોપારીભાઈથી. ધૂળ છે વાળી. તમારા ઇન્ડિયામાં બહુ ધૂળ છે. લે આવ્યો મોટો. બેબી આઈ ડોન્ટ વોન્ટ બ્લू हेलीकॉप्टर, आई वॉन्ट रेड हेलीकॉप्टर प्लीज. सोपारी भाई आपके पास रेड हेलीकॉप्टर है? मेरी जैनी को रेड हेलीकॉप्टर चाहिए. हाँ रेड हेलीकॉप्टर है सत्तू भाई, पर वो आपको बहुत महंगा पड़ेगा. ये वाला खाली 1.5 करोड़ का है और वो जो रेड वाला हेलीकॉप्टर है ना वो 7 करोड़ में पड़ेगा आपको. હા કાંઈ વાંધો નહીં, રૂપિયાનો કોઈ પ્રોબ્લેમ નથી, તમે અમને એ બતાડો ને. आ जाइए, आपके पीछे ही है, चलिए. आई वॉन्ट दिस हेलीकॉप्टर बेबी. छा 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 छा. शोपारी भाई हमको यही हेलीकॉप्टर पसंद है, आप इसको ही बिल कर दो. हेलो. अरे बेफिक्र रहिए, हो जाएगा सत्तू भाई. और ये आपके ये जो मेहमान है उन्होंने मास्क क्यों मुंह पे लगाया है, पूरे मुंह पे ही लगा दिया है. એલા મિસ્ટર સંપ, તમે મોઢા ઉપર હું કામ માસ્ક લગાવ્યું છે? આખું મોઢું જ ઢાંકી નાખ્યું છે. ઓ પપ્પાને છે ને થોડી વધારે પડતી ધૂળ લાગી ગઈ છે એટલે એને આખું મોઢું બંધ રાખ્યું છે. પપ્પા નહીં બોલી શકે અત્યારે. हाँ અત્યારે પપ્પા બોલશે તો પપ્પાની વાટ લાગી જશે કા. ठीक है तो सोपारी भाई हम चलते हैं और टाइम पे आप ये हेलीकॉप्टर पूरा सजा के भेज देना हो ने. अरे चाय पानी तो करके जाइए सत्तू भाई, आपके ये फॉरेनर आए हैं सारे फैमिली मेंबर्स, तो मेरे को करने दीजिए उसकी आगता स्वागता. એલા એ ના પાડા, સા બનાવશે તો મારે માસ્ક ઉતારવું પડશે. નહીં નહીં સત્તુ, આપણે ઘરે જઈએ હવે. પપ્પાને પાછી તબિયત બગડશે તો પાછા લગ્નમાં પ્રોબ્લેમ આવી જશે. हाँ फिर कभी आएंगे सोपारी भाई, अभी हम चलते हैं हो ने, बहुत काम है लगन का. એરી ડબ્બી ભાભી બાર હાલ, બા દાદા આવ્યા છે અને ફઈજી પણ આવ્યા છે. હાલ મમ્મી બોલાવે છે તને. ઝટ કરજે, ઝટ આવજે ને પાણી લેતી આવજે હો ને. કોઈ કે હાસું જ કીધું છે, વારા પછી વારો ને મારા પછી તારો. મારી હાહુની નણંદ અને મારી હાહુના હાહુ હહરા આયા છે અને મારી હાહુના જે હાહુ છે ને એ શીકણી કાકીથી એ ખતરનાક છે, એટલે મજા આવી જવાની છે. હાલો બહાર જઈને જોઉં તો ખરા. એલા એ મારા મિત્રો, તમે ક્યાં જાવ છો? લાઈક કરતા જાજો, કમેન્ટ કરતા જાજો ને સબસ્ક્રાઇબ કરતા જાજો. હું જાઉં છું, બાર બા દાદા આવ્યા છે, ફઈજી આવ્યા છે અને મને ખબર છે કે મમ્મીની વાટ લાગી હશે, એટલે હું જોવા જાઉં છું અને તમને ઈ જોવા કાલે મળશે, એટલે કાલે આવવાનું ભૂલતા નહીં. અને જેણે જેણે સબસ્ક્રાઇબ નથી કર્યું એ સબસ્ક્રાઇબ કરી લેજો ને મારા ડિયર ફ્રેન્ડ્સ. હાલો હું જાઉં છું, ધ્યાન રાખજો તમારું. જય શ્રી કૃષ્ણ, આવજો.